નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ધ સેકન્ડ પાર્ટ ઓફ થર્ડ યુનિટ મેનેજ યોર સ્ટ્રેસ. ગયા ભાગમાં આપણે એક એક્સરસાઇઝનો અભ્યાસ કર્યો અને તણાવ એ આપણા શરીરના જે 3 ક્લોઝલી ઇન્ટરલિંક્ડ પાર્ટ્સ છે એમને કઈ રીતે પ્રભાવિત કરે છે એ આપણે જોયું. આ 3ને અલગ અલગ પાડીને સમજવા પણ આપણે પ્રયાસ કર્યો. હવે તણાવને નિયંત્રણમાં રાખવા માટે આપણે હજી બીજી કઈ કઈ કસરતો કરી શકીએ જેનાથી આપણે આપણા તણાવને નિયંત્રિત કરીએ એ આપણે આ બીજા પાર્ટમાં ભણવાનું છે. તો ચાલો બીજા પાર્ટના ભાષાંતર સાથે આપણે એ પણ સમજવાનો પ્રયાસ કરીએ કે તણાવને આપણે કઈ રીતે નિયંત્રિત કરી શકીએ. તો મિત્રો, મેનેજ યોર સ્ટ્રેસ નામના આ બીજા પાર્ટમાં આપનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી જોઈએ છે કે તણાવમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ. ગયા પાર્ટની અંદર આપણે એક રેમેડી જોઈ, સ્ટોપ ઓવર થિંકિંગ, વિચારવાનું અટકાવો. હવે આ પાર્ટની અંદર આપણે બીજી 3 અલગ અલગ રેમેડીઝ આપી છે એમના વિશે અભ્યાસ કરશું. આ કઈ કઈ એક્સરસાઇઝ છે આ પાર્ટમાં આપણે જોવાની. તો હવે રિમેનિંગ ભાગમાં આપણે 3 કસરતો જોવાની છે, જેમાં પ્રથમ છે સેલ્ફ હિપ્નોસિસ, સ્વસંમોહન. સેલ્ફ હિપ્નોસિસ મતલબ સ્વસંમોહન, પોતાની જાતનું સંમોહન કરવું. બીજી છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને ત્રીજી છે એન્ટિસિપેટિંગ સક્સેસ. આ 3 એક્સરસાઇઝને આપણે વિગતે અભ્યાસ કરીએ અને કઈ રીતે આપણે તણાવને નિયંત્રણમાં રાખવા માટે આ કસરતનો ઉપયોગ કરી શકીએ. તો પ્રથમ છે સેલ્ફ હિપ્નોસિસ, સ્વસંમોહન. તો સેલ્ફ હિપ્નોસિસમાં શું કરશું આપણે? વાંચીએ. યુ can use this self-hypnosis state to relieve mental stress. શેના માટે આપણે એમની જરૂર પડશે? તો તમે સેલ્ફ હિપ્નોસિસ, સ્વસંમોહનની જે સ્ટેટ એટલે સ્થિતિ, સ્વસંમોહનની જે સ્થિતિ છે એમનો ઉપયોગ કરી શકો ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. શેના માટે આપણે આમનો ઉપયોગ કરી શકીએ? આપણું મેન્ટલ સ્ટ્રેસ જે છે, માનસિક તણાવ જે છે, આમાંથી રાહત મેળવવા માટે. કઈ રીતે એનાથી રાહત મેળવી શકાય? તો એમનાથી રાહત મેળવવા માટે ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. નીચેની આ કસરતનો પ્રયાસ કરો, પ્રયત્ન કરવો જોઈએ. આ કસરત તમને આવડશે કે કેમ? ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. આ કસરત જે છે એ બીકમ્સ ઇઝીયર, સરળ થશે. ક્યારે સરળ બનશે? વિથ યોર આઈઝ ક્લોઝડ, જો તમારી આંખો બંધ હશે તો. જો તમારી આંખો બંધ રહેશે, બંધ આંખો કરીને તમે આ કસરત કરશો તો આ કસરત એ ઇઝીયર, સરળ થશે. એક પછી એક એમના સ્ટેપ્સ આપ્યા છે કસરત કરવાના. તો શરૂ કરીએ આપણે એમના સ્ટેપ્સ, કઈ રીતે આપણે કસરત કરી શકીએ. સૌપ્રથમ settle back in a chair and close your eyes. સૌપ્રથમ શું કરશો? settle back in a chair, એક ખુરશીમાં આરામથી બેસી જાઓ. and close your eyes, અને તમારી આંખોને બંધ કરો. ત્યારબાદ start counting backwards from 99 to 70. હવે ખુરશીમાં આરામથી બેઠા બાદ શું કરશો? સ્ટાર્ટ કાઉન્ટિંગ, ગણતરી શરૂ કરો. શેના માટેની? બેકવર્ડ, પાછળ તરફની, એટલે ઉલટી ગણતરી જેને આપણે કહીએ ને, એવી ઉલટી ગણતરી ફ્રોમ 99 ટુ 70, 99 થી 70 સુધીની, એટલે 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 0, આ રીતે છેક 70 સુધી આપણે એમની ઉલટી ગણતરીને લેતા જવાની છે. પણ ગણતરી પણ ટેકનિકલી કરવાની છે, વ્યવસ્થિત કરવાની છે. કઈ રીતે કરશું? કાઉન્ટ સ્લોલી, ધીમે ધીમે ગણતરી કરો. કેટલી ધીમે? ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ્સ. ગણતરી કરવાની ઝડપ કેટલી હોવી જોઈએ? સ્લોલી, ધીમી હોવી જોઈએ. કેટલી ધીમી? ટુ ફિટ ઇન વિથ, એ લયમાં હોય. કયા લયમાં? યોર બ્રીથિંગ્સ, તમારા શ્વાસોશ્વાસના લયમાં. આપણે જે ઝડપે શ્વાસ લઈએ છીએ એ શ્વાસોશ્વાસ સાથે લયબદ્ધ રીતે આપણે એ ગણતરી કરતા જશું. એટલે ગણતરીમાં પણ બિલકુલ ઉતાવળ કરવી
નહીં અને આપણી શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રમાણે આપણે એની ગણતરી કરતા રહેવી પડશે. આગળ નેક્સ્ટ હવે શું કરશું? આપણે ગણતરી કરતા કરતા 70 સુધી પહોંચી ગયા. તો 70 સુધી પહોંચ્યા પછી નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30, મતલબ ગણતરીને આગળ વધારો. 69 એટલે 69 થી શરૂ કરી અને 30 સુધી 69, 68, 67, 66 આ રીતની ગણતરી જે છે એ આપણે ઉલટી ગણતરી શ્વાસની ઝડપ જેટલી ઝડપથી કરવાની છે. 30 સુધી ગણતરી લઈ જવાની છે. હવે આ ગણતરી કરતી વખતે while imagining walking down the steps of a beautiful staircase, આ ગણતરી કરતી વખતે શું કરવાનું છે? જ્યારે ઇમેજિનિંગ ત્યારે આપણે કલ્પના કરવાની છે. કેવી કલ્પના કરવાની છે? વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ, આપણે સ્ટેપ્સ પગથિયાઓ જે છે એમાંથી વોકિંગ ડાઉન નીચે ઉતરતા હોવા જોઈએ. અને પગથિયાની કલ્પના પણ કેવી કરવાની છે? ઓફ બ્યુટીફુલ સ્ટેરકેસ, એક સુંદર સ્ટેરકેસ એટલે દાદરો, સીડી, એક સુંદર દાદરો જે હોય એ દાદરાના પગથિયા આપણે ધીમે ધીમે ઉતરીએ છીએ. આ ક્રિયા પણ આપણી શ્વાસોશ્વાસની સાથે થતી જાય છે. એટલે આપણું 69 પગથિયું, 68મું પગથિયું, 67મું પગથિયું, આ રીતે આપણે એક પછી એક પગથિયાઓને ઉતરતા જઈએ છીએ. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ્સ. જુઓ એ વાત કે ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન, એવી અનુભૂતિ કરો, એવી રીતે ઉતરો, વોકિંગ ડાઉન નીચે ઉતરતા હો એવી અનુભૂતિ કરો ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ્સ, તમારા શ્વાસોશ્વાસના સમયમાં. એટલે આપણા જે શ્વાસોશ્વાસ ચાલે છે એ ઉચ્છ્વાસ વખતે એક સ્ટેપ ઉતરીએ, ફરી શ્વાસને અંદર લઈએ તો એક સ્ટેપ ઉતરીએ, વળી પાછો શ્વાસને બહાર કાઢીએ તો એક સ્ટેપ ઉતરીએ. આમ શ્વાસોશ્વાસની ઝડપે આપણે નીચે ઉતરતા જતા હોઈએ છીએ. અને એ નીચે ઉતરવાની ક્રિયા સાથે સી એવી કલ્પના કરો, જુઓ ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ અહેડ ઓફ યુ. કલ્પના કેવી કરવાની છે કે એક બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ, એક સુંદર અને એકદમ વૈભવી, એકદમ ભવ્ય સ્ટેરકેસ, સીડી જે છે એ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, તમારી આગળ એ લંબાઈ છે. કલ્પના એવી કરવાની કે એક ખૂબ સુંદર સીડી, એક સરસ મજાની સીડી છે તમારી આગળ આગળ એ લંબાતી જાય છે. એક ભવ્ય દાદરાની કલ્પના કરવાની છે. અને ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, અને વળી કલ્પના પણ નબળી નહીં. કેવી કલ્પના? ધ સ્ટેપ્સ, એના જે દાદરા છે, પગથિયાઓ છે એ પગથિયા આર કાર્પેટેડ, જાજમથી ઢંકાયેલા હોય છે. આપણે કેમ કોઈ મહાનુભાવનું સ્વાગત કરવા માટે એમના સ્વાગતમાં આપણે લાલ જાજમ બિછાવતા હોઈએ છીએ, અથવા તો બીજા અલગ અલગ રંગની જાજમ હોય છે આપણી પાસે. તો આવા આપણા પગથિયાઓ છે એ જાજમથી ઢંકાયેલા છે. અને આવી કલ્પના શા માટે કરવાની છે? સો ધેટ જેથી યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફર્ટલેસ એઝ પોસિબલ, જેથી તમારો જે પ્રોગ્રેસ છે, આપણી જે ઉતરવાની ક્રિયા છે એ કેવી થાય છે? ઇફોર્ટલેસ, સરળ, પ્રયાસ વગરની, મહેનત કર્યા વગરની, સરળતાથી, શક્ય એટલી સરળ આપણી ઉતરવાની પ્રક્રિયા. એટલે કોઈ તણાવ વગર એકદમ શાંતિથી આપણે દાદરો ઉતરતા હોઈએ એવી કલ્પના કરવાની છે ગણતી વખતે. આમ આપણે 30 સુધી ગણતા ગણતા દાદરો છે એ નીચે ઉતર્યા છે. હવે પછીના સ્ટેપમાં કાઉન્ટિંગ શરૂ રાખવાનું છે અને કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. હવે આપણે આગળ શું કરશું? કાઉન્ટ ડાઉન. આપણે હજી આ કાઉન્ટ ડાઉન એટલે ઉલટી ગણતરી છે શરૂ રાખશું ફ્રોમ 29 ટુ 0. 29 થી 0 સુધી, 29 થી 0 સુધી આપણે ગણતરીને લઈ જશું. અને એ ગણતરી કરતી વખતે વાઇલ ત્યારે ઇમેજિનિંગ, કલ્પના કરતા રહેવાની છે. શેની કલ્પના કરતા રહેશું? ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન, હજુ નીચે તરફ વહેતા હોઈએ. જો હવે ઉતરતા હોઈએ એમ નહીં, પણ નીચે આપણે વહેતા હોઈએ. આપણે પ્રયાસ ન કરતા હોય કે એમ બેઠા હોઈએ અને આપણે વહેણની જેમ ચાલતા જતા હોય એમ. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન, આગળ હજુ નીચે તરફ વહીએ છીએ. કેમાં જઈએ છીએ નીચે તરફ? ઇન લક્ઝરિયસ લિફ્ટ. ક્યાં બેઠા છીએ આપણે? એક લક્ઝરિયસ, વૈભવી, સંપૂર્ણ સુવિધાઓ સાથેની એક લિફ્ટની અંદર આપણે બેઠા છીએ. અને લિફ્ટ કેવી છે?
એઝ લાર્જ એઝ અ રૂમ, એક આખા ઓરડા જેટલી મોટી આ લિફ્ટ છે. વળી એ કાર્પેટેડ, આખી જાજમથી પથરાયેલી છે, છવાયેલી છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને એમાં વળી બહારના ભૂમિદ્રશ્ય, લેન્ડસ્કેપ એટલે ભૂમિદ્રશ્ય, એમાં બહારના ભૂમિદ્રશ્ય પણ દેખાય છે. એટલે લિફ્ટ છે એમાં કાચ એવી રીતે ગોઠવાયેલો છે કે બહારનું બધું જ દ્રશ્ય છે, બહાર જે કાંઈ પણ છે, જે કંઈ સૌંદર્ય છે, જે રસ્તાના કાંઠે હોય તો રસ્તો જે છે, ત્યાં ચાલતા બધા વાહનો, આ બધું આપણે લિફ્ટમાંથી જોઈ શકીએ છીએ. આવી સુંદર વૈભવી લિફ્ટમાં આપણે નીચે તરફ ઉતરીએ છીએ. આવી કલ્પના 29 થી 0 સુધી ગણતરી કરતા કરતા આપણે કરવાની છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટીડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને આ જે ડિક્રીઝિંગ છે, આ જે આપણે ઉતરવાની ક્રિયા છે, એટલે કે ઘટાડો છે આપણા નંબરનો, 29, 28, 27, 26, આવો જે ઘટાડો છે, ડિક્રીઝ છે, એ સ્ટીડીલી એક ધારું થાય છે, અટકીને નહીં, પણ એક ધારું સતત થયા કરે છે. અને એ પણ એની ઝડપ કેટલી, તો કે ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ્સ, તમારા શ્વાસોશ્વાસના સમયગાળા દરમિયાન. તો આમ આપણે ગણતરી કરતા કરતા 0 સુધી, 99 થી શરૂ કરી અને 0 સુધીની ગણતરી આપણા શ્વાસની ઝડપે આપણે કરી છે. હવે એઝ યુ અરાઇવ એટ 0, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ you enter a room that is furnished just as you would like it. હવે as you arrive at 0, હવે તમે 0 સુધી જેવા પહોંચો એટલે એવી કલ્પના કરો કે the lift door open, લિફ્ટનો જે દરવાજો છે એ ખુલે છે, and you enter a room, તમે એક ઓરડામાં પ્રવેશો છો, that is furnished, અને એ ઓરડો કેવો છે, ફર્નિશ્ડ, શણગારેલો છે, રાચ રચીલું ગોઠવાયેલું છે, બધું જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ, તમારી પસંદગી પ્રમાણેનો, જેવો તમને ગમે છે એવો જ એને શણગારેલો છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ, આ બધાની અંદર તમારી પ્રિય વસ્તુઓ છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને આ જે ઓરડો છે સંપૂર્ણ ખાનગી છે, સંપૂર્ણ નિજી, માત્ર તમારો છે. આ ઓરડામાં પ્રવેશી ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર, એક આરામદાયક ખુરશી શોધી લો, કારણ કે ઓરડો તો ફર્નિશ છે, શણગારેલો છે, બધી વસ્તુ તમને ગમે, તમારી પ્રિય વસ્તુઓ બધી અહીંયા હાજર છે, એટલે તમને ગમતી તમારી પ્રિય ખુરશીની પણ તમે કલ્પના કરો છો. એક કલ્પના પ્રમાણેની એક ખુરશી ખેંચી લો, ઓરડામાંથી લઈ લો, એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને આ ખુરશીમાં આરામથી બેસી જાઓ. Remain there in your imagination until you feel rested and refreshed. Remain there, ત્યાં બેઠા રહો, ખુરશીમાં જે રીતે તમે બેઠા છો ત્યાં આરામથી બેઠા રહો. ઇમેજિનેશન, તમારી કલ્પનામાં. ક્યાં સુધી બેસો, જ્યાં સુધી યુ ફીલ રેસ્ટેડ, જ્યાં સુધી તમે રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, થાક ખાયેલા અને તાજગી ન અનુભવો ત્યાં સુધી, જ્યાં સુધી તમને એકદમ હળવાશ અને એકદમ તાજગીની અનુભૂતિ ન થાય ત્યાં સુધી તમે ત્યાં એ ખુરશીમાં બેઠા રહો. ધેન ઓપન યોર આઈસ અગેન, અને પછી તમારી જે આંખો છે ને ફરીથી ખોલી નાખો. તો આમ આટલી ગણતરી બેકવર્ડ કરતા કરતા આપણે આપણી જાતને સંમોહિત કરી અને આપણા જે કામના થાકના વિચારો છે, તણાવના વિચારો છે, એવા જે વિચારો કે જે આપણને તણાવ સુધી લઈ જાય છે, આ બધામાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે, અથવા તો આ બધામાંથી આપણે છૂટી જઈએ છીએ. તો આ છે સેલ્ફ હિપ્નોસિસ નામની કસરત, જે આપણે એવી પરિસ્થિતિ જો સર્જાય તો આપણે કરી શકીએ. જુઓ, તો અહીંયા આપણે સેલ્ફ હિપ્નોસિસની અંદર 5 જુદા જુદા સ્ટેપ્સ આપણે જોયા છે. સૌથી પહેલા આપણે એક આરામ ખુરશીની અંદર બેસી ગયા છીએ, 99 થી 70 સુધીનું આપણે કાઉન્ટિંગ પણ કર્યું છે. એ કાઉન્ટિંગ સાથે કલ્પના પણ કરતા ગયા છીએ. વળી એ કલ્પનાને વધારે સરળ અને વધારે આરામદાયી બનાવવા માટે 60 થી 30 સુધીનું કાઉન્ટિંગ કર્યું. 60 થી 30 સુધીમાં જે દાદરા આપણે વિતર્યા, એ દાદરાઓના બદલે હવે આપણે 29 થી 0 સુધીની ગણતરી કરી અને એક રૂમની અંદર પ્રવેશા અને આવા ભવ્ય રૂમની અંદર આપણને જે અનુકૂળતા હોય ત્યાં સુધી આપણે બેસીએ છીએ. તો આ રીતે આપણે સેલ્ફ હિપ્નોસિસ નામની કસરત કરી.
એક બીજી નેક્સ્ટ કસરત આપણને આપી છે. આ બધી કસરતો કરવાની જરૂર નહીં, પણ કોઈ એક કસરત જેનાથી આપણો તણાવ રિલીઝ થાય એ કસરત આપણે કરી શકીએ. તો એના પછીની નેક્સ્ટ કસરત એવી છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીનનો અહીંયા મતલબ થશે પડદો. આપણે તમને ખ્યાલ હોય ને, ટીવીનો પડદો હોય, અથવા તો આપણે થિયેટરમાં જઈએ તો ત્યાં એક પડદો હોય કે જ્યાં પ્રોજેક્ટરની મદદથી પિક્ચર્સ જે છે એ પ્રોજેક્ટ થતું હોય છે. તો અહીંયા આપણે એવી સ્ક્રીનની કલ્પના કરવાની છે જ્યારે ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે ભાવના, લાગણી તમારા પર હાવી થઈ જાય. ટેક યુ ઓવર એટલે તમારા પર હાવી થઈ જવું, તમે એમના વશમાં આવી જાઓ. જ્યારે ભાવના તમારા પર હાવી થઈ જાય, લાગણી તમારા પર હાવી થઈ જાય, એન્ડ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. અને બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ, અને લગભગ અશક્ય થઈ જાય છે. ઇમ્પોસિબલ, અશક્ય બની જાય છે ટુ થિંક ક્લિયરલી, સ્પષ્ટ વિચારવું. આપણે કોઈ વાતને સ્પષ્ટ વિચારી શકતા નથી. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે it becomes very easy to make unwise decisions. ત્યારે it becomes very easy, ત્યારે એ એકદમ સરળ થઈ જતું હોય છે, અથવા સરળતાથી આપણે મેક અનવાઇઝ ડિસિઝન્સ, મૂર્ખામી ભર્યા, અનવાઇઝ એટલે મૂર્ખામી ભર્યું, મૂર્ખામી ભર્યા આપણે નિર્ણય લઈ લેતા હોઈએ છીએ. સરળતાથી આવા મૂર્ખામી ભર્યા નિર્ણય લઈ લેતા હોય. કાં તો ટુ એગ્રી ટુ સમથિંગ which is not to your advantage, કાં તો કોઈક એવી વાતમાં આપણે સહમત થતા હોઈએ. એગ્રીડ એટલે સહમત થવું, ટુ સમથિંગ કોઈક વાતમાં, કોઈક બાબતમાં એવી રીતે આપણે સહમત થતા હોય કે વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, જે તમારા માટે ફાયદાકારક ન હોય એવી બાબતમાં આપણે સહમતિ આપણે આપી દેતા હોઈએ. તો આવી પરિસ્થિતિમાં આપણે સ્ક્રીન એક્સરસાઇઝ જે છે એ કરી અને આ પરિસ્થિતિથી આપણી જાતને ડિટેચ કરી શકીએ, અથવા આપણી જાતને આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકીએ. સ્ક્રીન એક્સરસાઇઝ શોસ યુ, સ્ક્રીન એક્સરસાઇઝ તમને એ દર્શાવે છે કે કેવી રીતે ટુ સ્ટેપ બેક, પાછા વળવું, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ, અને ઇમોશનલી ભાવનાત્મક રીતે ડિટેચ, અલગ પાડવું, યોર સેલ્ફ તમારી જાતને ભાવનાત્મક રીતે કઈ રીતે અલગ પાડી અને પાછા વળવું. ક્યાંથી? ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી હાલની સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, તમારી હાલની પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું એ સ્ક્રીન એક્સરસાઇઝ બતાવે છે. જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી કરીને તમે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો કે આજે બની રહ્યું છે, શું તમારી સાથે બની રહ્યું છે, અથવા તો આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું છે એ તમે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો. કઈ રીતે આપણે કરશું આ કસરત, સ્ક્રીન એક્સરસાઇઝ? તો આ કસરત કરવા માટે વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો બંધ રાખીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિનો વિચાર કરો that is currently causing you stress, જેના લીધે તમને અત્યારે તણાવ છે. જે પરિસ્થિતિ તમને અત્યારે તણાવમાં લઈ જાય છે એ પરિસ્થિતિ વિશે વિચારો. ઇમેજિન, કલ્પના કરો, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન, આ પરિસ્થિતિને મગજમાં જેમ વિચારીએ છીએ એમ એને સ્ક્રીન પર પ્રોજેક્ટ કરો. કલ્પના કરો કે તમારી એ પરિસ્થિતિ જે છે એ મોટા પડદા પર તમે જોવો છો, એને પ્રોજેક્ટ કરો છો ઇન યોર માઇન્ડ, તમારા મનની અંદર જેમ પિક્ચર જોતા હોય અને પડદા ઉપર પિક્ચર દેખાતું હોય એમ એ આખી પરિસ્થિતિ છે એમને પડદા ઉપર એવી રીતે મૂકો એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, જાણે કે ઇટ વેર અ ફિલ્મ, એ કોઈ પિક્ચર છે, એ ફિલ્મ છે, એન્ડ યુ વેર વોચિંગ ઇટ, તમે એને જોતા હોય એ રીતે એની કલ્પના કરો. શું ધ્યાન રાખશો? ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. આ પરિસ્થિતિમાં તમારી એ જે સિચ્યુએશન છે, સિચ્યુએશન્સની અંદર ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, ખરેખર જે અત્યાર સુધી બન્યું છે એમનો જ ઇન્ક્લુડ, સમાવેશ કરો. જે કાંઈ બન્યું છે એમનો જ સમાવેશ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, એમનો સમાવેશ ન કરો
કે જેનો યુ આર અફ્રેડ, ભય હોય, માઇટ હેપન, કદાચ થશે, કદાચ આમ થશે એવી કલ્પના છે, એમનો સમાવેશ અહીંયા કરશો નહીં. અત્યાર સુધી એ પરિસ્થિતિના કારણે જે બન્યું છે એનો જ માત્ર સમાવેશ કરો અને એ જે છે એ પરિસ્થિતિને પડદા ઉપર પ્રોજેક્ટ કરી અને પિક્ચરની જેમ નિહાળો. ત્યારબાદ રિપ્લેસ યોરસેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. ત્યારબાદ રિપ્લેસ યોરસેલ્ફ, તમારી જાતને બદલી લ્યો. ઇન ધ ફિલ્મ, આ ફિલ્મમાં તમે જે ફિલ્મ જુઓ છો, જે તમારી પરિસ્થિતિને તમે પ્રોજેક્ટ કરી છે, એ પરિસ્થિતિમાં જ્યાં તમે છો ત્યાં બીજાને મૂકી દો. રિપ્લેસ યોરસેલ્ફ, તમારી જાતને બદલી નાખો વિથ સમવન, કોઈકની સાથે. ધ સેમ જેન્ડર, અને એ બદલી પરિસ્થિતિ કોની કરવાની? તમારી જ જાતિનો. જો તમે છોકરો છો તો તમારી જગ્યાએ બીજા છોકરાને મૂકી દો, અને તમે છોકરી છો તો તમારી જગ્યાએ બીજી છોકરીને મૂકી દો. આ રીતે તમે એ પરિસ્થિતિ છે એમાં તમારી જાતને બદલો. નેક્સ્ટ સ્ટેપ છે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે આખું ફિલ્મ છે એક આઉટસાઇડ ઓબ્ઝર્વર, બાહ્ય નિરીક્ષક તરીકે, જેમ આપણે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ અને જે ફિલ્મની અંદર પાત્રો કામ કરતા હોય અને એને આપણે ઓબ્ઝર્વ કરતા હોય, એ રીતે આપણે હવે એ જગ્યાએ બીજાને મૂકી દેવાનું છે આપણા પિક્ચરમાં, અને આપણે બહારના પ્રેક્ષક તરીકે એને જોવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમને હાઉ ડુ યુ ફીલ, તમે કેવું લાગે છે, તમે કેવું અનુભવો છો, અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. આ જે તમે કાલ્પનિક ફિલ્મ જુઓ છો એ ફિલ્મમાં તમને કેવું લાગે છે, તમે કેવી અનુભૂતિ કરો છો એ જુઓ. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન who is replacing you on the screen. અને સ્ક્રીન પર હવે તમારી બદલે તમે જે વ્યક્તિને બેસાડ્યો છે, આ વ્યક્તિને તમે શું સલાહ આપશો? વોટ એડવાઇસ વુડ યુ ગીવ, તમે શું એડવાઇસ એટલે સલાહ આપશો ધ પર્સન, એ વ્યક્તિને, who is replacing you, જે તમારા બદલે મૂક્યો છે ઓન ધ સ્ક્રીન પર. ઓપન યોર આઈસ, તમારી આંખોને ફરીથી ખોલી નાખો. એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, અને તમારી પોતાની જ સલાહ પર તમે પ્રતિક્રિયા આપો અથવા એ પ્રમાણે કામ કરો. એક્ટ એટલે કામ કરો, એ પ્રમાણે તમે કામ કરો. તો આ રીતે સ્ક્રીન એક્સરસાઇઝ દ્વારા પણ આપણે આપણી આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ. ત્રીજી કસરત છે એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની કલ્પના કરવી અથવા સફળતાનું અગાઉથી અનુમાનમાં બાંધવું. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે આપણી જિંદગી છે, આપણું જીવન છે, એ બીકમ્સ બની જાય છે ટુ હેક્ટિક, ખૂબ જ ઉતાવળિયું. આપણું જીવન ખૂબ જ ઉતાવળિયું બની જાય, ખૂબ જ આપણે બધી બાબતોમાં ઉતાવળ હોય, ત્યારે વી કેન એન્ડ અપ ફાઇનલી મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. ત્યારે વી કેન એન્ડ અપ, ત્યારે આપણે પૂરાઈ જતા હોઈએ છીએ, બંધાઈ જતા હોઈએ છીએ, ફિલિંગ એવી લાગણીથી, મેન્ટલી ટાઈડ, જાણે માનસિક રીતે જોતરાયેલા હોય, બંધાયેલા હોય નોટ્સ, ગાંઠમાં, જાણે માનસિક રીતે એવી પરિસ્થિતિ સર્જાય કે આપણે કોઈએ ગાંઠ વાળીને બાંધી દીધા હોય. એન્ડ અપ એટલે પૂરાઈ જવું, એવી લાગણીમાં ફસાઈ જઈએ, પૂરાઈ જઈએ કે આપણને કોઈએ બાંધી રાખ્યા છે. આવી માનસિક રીતે આપણે કોઈ બાંધી રાખ્યા એવી અનુભૂતિ કરતા હોઈએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કશું જ સરળ લાગતું ન હોય કે કશું જ હકારાત્મક આપણને જણાતું ના હોય, આવી પરિસ્થિતિ સર્જાય. પેસિમિઝમ સેટ્સ ઇન. પેસિમિઝમ એટલે નિરાશા, ચારે બાજુ નિરાશા છવાઈ જાય. સેટ્સ ઇન એટલે સ્થપાઈ જાય છે, છવાઈ જાય, ચારે બાજુ નિરાશા છવાઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ, આપણને કોઈ પણ વે આઉટ એટલે ઉકેલ, હલ, કોઈ પણ ઉકેલ છે આપણને મળતો નથી. ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, આપણા આ પ્રોબ્લેમનો, આપણી આ કરંટ પ્રોબ્લેમ, તાજેતરની અથવા તો અત્યારની જે આ પરિસ્થિતિ છે, સમસ્યા છે, એનો આપણને કોઈ જ હલ જણાય નહીં. આવી સ્થિતિની અંદર આપણે આ કસરતને કરી શકીએ. તો આવી જ્યારે સ્થિતિ સર્જાય ત્યારે વી કેન
ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આપણે અ સોર્સ, એક સ્ત્રોત ઓફ ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. જ્યારે નિરાશા સ્થપાઈ જાય ત્યારે આપણે આશા માટેનો એક સ્ત્રોત ખોલી શકીએ. કોનાથી ખોલી શકીએ? ત્યારે આપણે વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાના પૂર્વાનુમાનની જે ટેકનિક છે, આ ટેકનિકથી આપણે આશા માટેનો સ્ત્રોત એ ખોલી શકીએ. તો કઈ રીતે આ કસરત કરવી? સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા સેટલ બેક ઇન અ ચેર. એક ખુરશીમાં આરામથી બેસો એન્ડ ક્લોઝ યોર આઈસ. તમારી આંખો છે એમને બંધ કરો. હવે આંખ બંધ કરીને આરામથી ખુરશીમાં બેઠા બાદ એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. જો ખુરશીમાં બેઠા બાદ શું કરવાનું? એક્સપિરિયન્સ, એવી અનુભૂતિ કરો, કાલ્પનિક અનુભૂતિ એવી કરો વિથ ઓલ યોર સેન્સીસ. તમારી તમામ ઇન્દ્રિયો દ્વારા, તમારી બધી જ ઇન્દ્રિયો દ્વારા એક એવો અનુભવ કરો કે વોટ ઇટ ફીલ લાઈક, કેવું લાગે. વોટ ઇટ ફીલ લાઈક, જાણે એવું લાગતું હોય ટુ હેવ અચીવ્ડ સમથિંગ, તમે કંઈક પ્રાપ્ત કર્યું છે, તમે કંઈક સિદ્ધિ મેળવી છે. અચીવ એટલે સિદ્ધિ હાંસલ કરવી, પ્રાપ્ત કરવું. તમે કંઈક જીત, કંઈક સિદ્ધિ હાંસલ કરી, કંઈક સફળતા હાંસલ કરી છે. એમની કલ્પના કરો કે જો એવું હોય તો શું લાગે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ, અને રિઝલ્ટિંગ ફિલિંગ, પરિણામ સ્વરૂપ જે લાગણી છે, કંઈ સિદ્ધિ મેળવ્યા બાદ જે લાગણી અનુભવે છે એ લાગણીનો આનંદ માણો. લાગણી પણ કેવી? ઓફ રિલીફ, રાહત, એન્ડ ઇલેશન, અને ગર્વ. ઇલેશન એટલે ગર્વ, અથવા આપણે પોરસ ચડે ને ખૂબ જનો, આ ખૂબ પોરસની લાગણી અથવા ગર્વની લાગણી જે છે એની અનુભૂતિ કરો. કલ્પના કરો કે તમે કંઈક સિદ્ધિ હાંસલ કરી છે અને તમને એમનો ગર્વ છે, આનંદ છે, અને ખૂબ મજા, એ આનંદનો અથવા એ પરિસ્થિતિનો મજા માણો અથવા આનંદ ઉઠાવો. પછી હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. આ હકારાત્મક લાગણી પર વળગ્યા રહો. આવી જે તમે પોઝિટિવ હકારાત્મક ફિલિંગ્સ જે અંદરથી કલ્પો છો, આ ફિલિંગને, આ લાગણી પર વળગી રહો, અથવા તો ત્યાં એ લાગણી પર ઊભા રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાવ. અને બ્રિંગ ધેમ બેક, એને યાદ રાખો, એ જીતની લાગણીને યાદ રાખો અથવા તમારી સાથે રાખો. ઇનટુ ધ હિયર એન્ડ નાવ, જ્યાં તમે જાઓ છો ત્યાં. હિયર એન્ડ નાવ એટલે જે જગ્યાએ જ્યારે તમે હો, જ્યારે જ્યાં હો ત્યારે એમને યાદ રાખો, એ લાગણીને. આ રીતે એ આપણે સફળતાનું પૂર્વાનુમાન કરી શકીએ. નેક્સ્ટ, ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખો છે એમને ખોલી નાખો. તો આ રીતે આપણે સફળતાના પૂર્વાનુમાન કરીને, એમનો આનંદ માણીને, એમનું ગર્વ અનુભવીને, આપણા જે નકારાત્મક વિચારો છે એમને આપણે છોડી શકીએ. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સોલ્યુશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. એ વાત યાદ રાખો. મેક શ્યોર, એ ખાતરી કરો અથવા તો યાદ રાખો કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ, તમે બિલકુલ ગૂંચવાયેલા ન રહો. ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ, ટેંગલ એટલે મૂંઝવાયેલું, ગૂંચવાયેલું. તમે ગૂંચવાયેલા ન રહો. ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ, એ ગણતરીમાં. કન્સિડરેશન એટલે ગણતરી. તમે એ ગણતરીમાં ગૂંચવાયેલા ના રહો કે હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ, આ જે પરિસ્થિતિ છે, સિચ્યુએશન છે, વિલ રિઝોલ્વ ઉકેલાશે. આ પરિસ્થિતિ કેવી રીતે ઉકેલાશે એના વિચારોમાં ગૂંચવાયેલા ન રહો. અને એ પણ કેવી રીતે ઉકેલાશે? ઇટસેલ્ફ, જાતે જાતે. એની મેળે આ પરિસ્થિતિ ક્યારે ઉકેલાઈ જશે એવા વિચારોમાં ગૂંચવાયેલા ન રહો. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. એ ત્યાં સુધી જળવાશે, એ જે પરિસ્થિતિ છે એ ત્યાં સુધી રહેશે તમારી સાથે. લુક આફ્ટર ઇટસેલ્ફ, એ એમની મેળે જ ત્યાં સુધી રહેશે. એઝ લોંગ એઝ, જ્યાં સુધી યુ કીપ યોર એમ ફર્મલી ઇન યોર માઇન્ડ, જ્યાં સુધી તમે તમારું લક્ષ્ય તમારા મનમાં દ્રઢપણે નહીં રાખો ત્યાં સુધી એ પરિસ્થિતિ છે એની મેળે
ઉકેલાશે અથવા તો એ પરિસ્થિતિ છે એ ઉકેલાતી જશે અથવા તો સચવાઈ જશે. ઇટ વિલ લુક આફ્ટર એટલે એની સંભાળ રાખશે. એ પરિસ્થિતિ ત્યાં સુધી સંભાળી શકાશે જ્યાં સુધી તમે તમારા મનની અંદર દ્રઢતાથી તમારા લક્ષ્યને નહીં જાળવી રાખો. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન પોઝિટિવ આઉટકમ, જો યુ સ્ટે ફોકસ, જો તમે ધ્યાન કેન્દ્રિત કરશો ઓન અ પોઝિટિવ આઉટકમ, હકારાત્મક પરિણામો પર, જો તમે હકારાત્મક પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, અને તમે સારા નિર્ણયો લઈ શકશો વિચ વિલ એવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, જે નિર્ણયો ઇવેન્ચ્યુઅલી અંતે છેવટે લીડ તમને લઈ જશે ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, આપણા ઈચ્છિત પરિણામો સુધી, ઈચ્છિત પરિણામ સુધી આ પરિસ્થિતિ અથવા તો આ નિર્ણયો જે આપણે સ્પષ્ટ રીતે કર્યા છે, સારા કર્યા છે, આપણને ત્યાં સુધી લઈ જશે. ઇફ there could be a number of different positive outcomes, પણ જો there could be a number of different outcomes, ઘણા બધા નંબર ઓફ એટલે જાજા બધા, ઘણા બધા ડિફરન્ટ અલગ અલગ પોઝિટિવ આઉટકમ્સ, હકારાત્મક પરિણામો અથવા નિષ્કર્ષ હોઈ શકે, તો આવી પરિસ્થિતિમાં then simply concentrate on visualizing one version, તો સૌથી પહેલા કન્સન્ટ્રેટ ધ્યાન આપો ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન, એક સંસ્કરણ અથવા એક વૃત્તાંત, એક પ્રકારનું જે નિષ્કર્ષ છે હકારાત્મક એના પર, એક નિષ્કર્ષ પર ધ્યાન પહેલા આપો. આજે એક પર ધ્યાન આપો એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને બીજા હકારાત્મક નિષ્કર્ષ પર કાલે ધ્યાન આપો. એટલે બધા પર આજને આજ બધાને વિચારીને બધા પર કામ કરવું અથવા તો એના વિચારો કરવા એ એક જ દિવસે શક્ય ના બને. એટલે એક નિષ્કર્ષ, એક હકારાત્મક પરિસ્થિતિ પર આજે વિચારો, કાલે બીજી હકારાત્મક પરિસ્થિતિની કલ્પના કરો, કાલે બીજી સફળતાની કલ્પના કરો. આ રીતે એક પછી એકને આપણે એના વિશે વિચારી શકીએ. પણ યાદ રાખો, ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. યાદ રાખો કે આ સાચી રીતે ભવિષ્યનું અનુમાન કરવા માટેની, ભવિષ્ય ભાંખવા માટેની પરિસ્થિતિ અને કસરત નથી. આ એક્સરસાઇઝ એ માત્ર સફળતાની કલ્પના કરી અને તણાવમાંથી મુક્ત રહેવા માટેની કસરત છે. આમ કરવાથી આપણને ભવિષ્યમાં સફળતા ડેફિનેટલી મળી જ જશે આવું ધારી લેવું નહીં. એટલે યાદ રાખો કે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ, આ એ એક્સરસાઇઝ નથી ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ, સાચી રીતે અનુમાન લગાવવાની ધ ફ્યુચર, ભવિષ્યનું અનુમાન લગાવવાની, જ્યોતિષ જોવા માટેની આ કસરત નથી, બટ રાધર અ વે ઓફ ક્લીનિંગ નેગેટિવ થોટ્સ. પણ એનાથી વધારે યાદ રાખો કે આ અ વે ઓફ ક્લીનિંગ નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચારોને સાફ કરવાનો, નકારાત્મક વિચારોને દૂર કરવા માટેનો આ રસ્તો છે ફ્રોમ યોર માઇન્ડ, તમારા મનમાંથી નકારાત્મક વિચારોને સાફ કરવાનો રસ્તો છે, રીત છે. એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ્સ, અને તમારી હકારાત્મક સ્થિતિ છે એમના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની આ રીત છે. એટલે યાદ રાખો કે આ સફળતાનું પૂર્વાનુમાન કર્યા કરવાથી, સફળતાની કલ્પના અને એનો આનંદ માણ્યા કરવાથી આપણને સફળતા મળી જ જવાની છે એવું છે નહીં, એવું અનુમાન આમનાથી થતું નથી, એ વાત યાદ રાખજો. તો આમ આપણે આ 3 જુદી જુદી કસરતો જે છે એ કરી અને તણાવને નિયંત્રણમાં રાખી શકીએ.